Drena 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 tana dere 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 na tana tom ta 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 dare dani dare dani ta dare dani o dani tom 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 tana na 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 drena drena વેલકમ ગાઈઝ, વેલકમ ટુ ફ્રેન્ડ્સ એન્ડ બ્લોગ. તો નવરાત્રિ આવી રહી છે અને તમે આ સ્પેશિયલ ઓકેશન જે બ્લોગ હું શૂટ કરું છું એ અમારો પ્રી નવરાત્રિ સેલિબ્રેશનનો બ્લોગ છે. તો હજી તો હું એકલો જ છું ગાડીમાં અને ટોળકી આવી રહી છે, આપણે એને લેવા જવાનું છે. તો આગળ જેમ જેમ ટોળકી આવશે એમ હું તમને બ્લોગ્સમાં એનું ઇન્ટ્રોડક્શન આપતો જઈશ. અમારું પ્રી નવરાત્રિ સેલિબ્રેશન જ્યાં અમે ગરબા રમવા જઈએ છીએ ત્યાં એને ઓર્ગેનાઇઝ કર્યું છે. તો હાલ આપણે ગાડી લઈને ઘરેથી નીકળી ગયા છીએ અને જઈએ છીએ નવરાત્રિ સેલિબ્રેશન્સમાં. તો સ્ટે વિથ મી ટિલ ધી એન્ડ આ બ્લોગમાં આપણે બહુ જ મજા કરવાના છીએ એન્ડ નવરાત્રિની બધી જ ઝલક તમને દેખાડવાની છે આમાં. સો તમે એન્ડ સુધી સાથે રહેજો અને બ્લોગ છેલ્લે સુધી જોજો, બહુ જ મજા આવવાની છે. ચાલો આપણે જઈએ બધાને લેવા. મેં મારા લેન્સ કાર્ટમાંથી લઈ લીધા છે. કેવા લાગે છે તમે કોમેન્ટમાં જરૂર મને કહેજો. એન્ડ બ્લુ કલરના શેડના છે. લોકો સિગ્નલ ફોલો કરવા માંડ્યા છે, એ વસ્તુ સારી છે. એક વસ્તુ સિગ્નલ તમે જોઈ શકો છો અહીંયા ફોલો કરે છે બધા હવેથી અને બહુ સ્ટ્રિક્ટ રૂલ કરેલો છે ગવર્મેન્ટે. તો આ એક સારું છે કે સિગ્નલ ફોલો થાય છે. ટ્રાફિકની જે સમસ્યા હતી એ બધી સોલ્વ થાય છે ધીરે ધીરે. સો ગુડ સ્ટેપ બાય ગવર્મેન્ટ, સો એપ્રિશિએટ ઇટ. જો તો થોડું થોડું વરસાદી વાતાવરણ છે, તડકો નથી પણ બફારો બહુ જ છે, બહુ જ ગરમી થાય છે. તો આપણે જ્યાં ગરબા રમવા જઈએ છીએ ત્યાં એસી વાળા હોલ્સ છે પણ સારું જોઈએ કેવું કે એસી કામ કરે છે ત્યાંનું. તો આપણે જોઈશું અને હું તમને એનો અપડેટ આપીશ કે કેવી રીતે આપણે જે લોકેશન્સ છે એનું આખું ઓવરવ્યૂ આપીશ. તો જોઈએ આપણે આગળ જઈએ. સિગ્નલ ખુલી ગયું છે તો આપણે આગળ જઈશું અને જોઈએ કે શું આગળ આપણને રસ્તામાં ઓન ધ વે મળે છે. તો બના રહેજો આ બ્લોગમાં એન્ડ સુધી, તમને બહુ જ મજા કરાવીશ. સો હજુ તો સ્ટાર્ટિંગ છે આ બ્લોગનું, તો મજા આવશે તમને ગાઈસ, રહેજો. એન્ડ બ્લુ લેન્સ પહેર્યા છે, કંઈક અલગ તો નથી લાગતા ને મને? એટલે આખું નેચરલી ના હોય કોઈની એવી હોય. ઋતિક રોશન છે એની છે બટ મારી નથી. તો કેવી લાગે છે ગાઈસ મને જણાવો કોમેન્ટમાં. તમને બતાવવા માટે કે સિગ્નલ હજી ફોલો નથી થતું. અમુક માણસો છે જે ફોલો નથી કરતા, તો એને મારી રિક્વેસ્ટ છે કે સિગ્નલ ફોલો કરો, જરૂરી છે. ટ્રાફિક નિયમનો ઉલ્લંઘન ના કરો. અને જે આ વ્યક્તિઓ છે એમને ખાસ નોંધ લેવી કે સિગ્નલ જરૂરથી ફોલો કરવા. 40-50 સેકન્ડ ઊભો રહેવું બહુ વાંધો નથી. હેલો, અમે બધા સાવ નવરા છીએ બપોરના ટાઈમે. આ ઓફિસ મૂકીને આવ્યો છો, છોકરાને ઘરે સુવડાવીને અમે આવ્યા છીએ. અમે સાવ નવરા છીએ, કંઈ કામ જ નથી એટલે અમે ગરબામાં જઈએ છીએ. ગરબા રમવા બપોરના ટાઈમ એમાં બાકી હતું તો એક ઓર એડ કરી છે. આને કૃષ્ણા છે. બોલો રે બોલને પણ કુર્તામાં જે વર્ક કર્યું છે ને એ જોવું છે. દેખાતું નથી.
હા, કેવું લાગે હા, છે? દેખાય પેચ વર્ક છે. હા દેખાય. આવું તો આવડે મને. તને આવડે તો અમે શું કરવી? ભરી દે માથું માર. કામ નું હું તને આવડતું હોય હું કામ અપાય ને. થોડી વાર ને મને આવડે. પેલા કેવડી બરાબર નહીં આ વર્ક જ ન કરાવાય. અમે ગામને 500 આપીને ભરત કરાવી તો ફ્રીમાં કરી દેતી તો કરી જ લઈ. આ કુર્તા ખાલી નવરાત્રી ચાલે. તમારે ઓલ ઓવર ચાલે એ ટાઈપનું વર્ક કરાવાય. હું બધે ઓલ ઓવર જ પહેરીશ. આ ઓલ ઓવર નથી તો હવા કરે છે. હું પહેરીશ all આ over. ખાલી નવરાત્રીમાં જ ચાલે. હોવા તો તો આપણે થશે અત્યારે નવરાત્રીમાં જ જઈ તું કરે મારા પાસે છે. હોવા તો થશે રેડું કામ નાખે કૃષ્ણ તારા બે શબ્દ બોલવા હોય તો લે બે કીધા ના હું જોઉં છું શું જોવું છે ફૂટડીને. કૂતરી કૂતરીને જોવું છે ઓકે ફૂટડી કોણ છે તમને બતાવો. કોણ છે? એ અમે તમને નથી કીધું. આમાં બોલ હવે એમાં બોલતા મને નથી આવડતું. બસ નોર્મલ બોલવાનું લાલોની આવે છે રવિન લાલો. આવ્યા છીએ લા ગણેશા પાર્ટી પ્લોટ મજા જ આવવાની છે હવે હું તમને આગળ વિડીયો બતાવીશ મજા જ આવવાની છે ને એક થી એક છોકરીઓ એક નંબર હો આપણે લા ગણેશમાં આવી ગયા છીએ અને જેમ છોકરીનું ફેવરેટ હોય ફોટો સેશન એ ચાલુ થઈ ગયું છે. સો મારે જ ફોટો પાડવાના છે તો થોડી વાર હું બ્લોગને પોઝ કરીશ અને આપણે ફોટો સેશનમાં જઈએ. લા ગણેશમાં આવી ગયા છીએ અને જેમ અહીંયા સ્ટેજ છે એન્ટ્રી એરિયા છે જ્યાં ફોટો સેશન થઈ રહ્યું છે તો બધી ગર્લ્સ આપણી અહીંયા ફોટો સેશન કરાવે છે. સો લેટ્સ સી ફોટો મારે પાડવાના છે. બહુ જ ગરમી છે ગાઈઝ. સો જોઈએ. હા તો અહીંયા આપણે આપી દઈશું એન્ટ્રી ગેટ પર. કૃષ્ણાએ મંચુરિયન ને એની એન્ટ્રી લઈ લીધી છે ખાવા માટે. એક દિલ્હી ચાટ છે. સો એક મંચુરિયન છે દિલ્હી ચાટ છે. આવી જાવ ખાવા. ચાલો ખાવા માટે આપેલું છે. ખાવા માટે આપેલું છે. ખાવાનું છે કે નહીં? તો ખાવાનું જ પણ આ પેલા ખાઈ લેવું પડી છે સાચવવાનું હાલો હવે અહીંયા બહુ ગરમી છે આપણે જઈએ અંદર. લાવો કોઈના રહેશે ને કે હું સાચવી દઉં. હાલે હાજરી દે ખાઈ લેજે. લાઈ તારે સાચવવાનું. અબા ઈરીને કઈ રીલ લઈને જાતા હોય એમાં આવશે ખૂબ જ સરસ ડેકોરેશન છે એનું અને બહુ જ અદ્ભુત કાર્યક્રમ કરેલો છે. સાંઈ ગરબામાં ખૂબ જ અદ્ભુત ડેકોરેશન છે અને મસ્ત લાગે છે. બહુ જ સરસ ડેકોરેશન કરેલું છે અને ઓર્ગેનાઇઝ કરેલું છે સારી રીતે. તો આપણે એન્ટ્રી લઈશું હવે કે ખૂબ જ સરસ ડેકોરેશન કરેલું છે. વિડીયોગ્રાફર ફોટોગ્રાફર લોકો અહીંયા રીલ કરાવી રહ્યા છે. વિડીયો કરી રહ્યા છે. ઓફર આવી છે તમને? હે શેની ઓફર આવી તમને? ગરબા શીખવાડવા જવાનું. એમ કીધું છે કે ગરબા શીખવાડવા આ મેડમ નીકળી જવાના છે ને તો અમને મેડમ તરીકે ઓફર મેડમ તરીકે તમે તમને આવડે ગરબા? એક નંબર એક નંબર આવડે. તો તમે ક્લાસીસ ખોલી દો તો ક્લાસ ખોલી દીધા હોય એટલે એના માટે તમને ઓફર કરી છે. આવડતું છે તો જ કરી હોય ને અત્યારે અહીંયા અવાજ નથી આવતો. અહીંયા ડીજે બહુ છે. ખુદડીને જોયો તો ખર્ચો કૃષ્ણ કરાવ્યો છે હો વાળમાં. એના વાળ લે છે. એના વાળ લે છે. વાળને ખર્ચો કરાવ્યો છે ભાઈ. 11,000 નો ખર્ચો આમાં કેટલાનો? 11,000 નો. 11,000 નો ખર્ચો કરાવ્યો? હા અરે બાપ. ફોકસ કરજો એના એટલે પર તાર બરાબર. પપ્પા કામ શું કરે? હે તાર પપ્પા શું પોઈન્ટ કામ છે કરે? વાતમાં પોઈન્ટ. મારા પપ્પા મોટા સ્લેન્ડરમાં છે.
આમ ખેડૂત દર્શાવે છે એનો ઓન્ટો કેમેરામાં કામ કરે છે. 11,000 વાળમાં ખર્ચો કરવાના પૈસા એમ વિડીયોમાં વાળ આવે છે. આપણે કોની હારે ગરબા રમવું? કે ફૂદડીને જોયો કે નહીં? ફૂદડીને જોઈ લીધો છે, તમને પણ ટૂંક સમયમાં જોવા મળશે. ઓલો કુમારનું શું છે સ્ટેટસ? કુમાર આવવાનો? નહીં, કુમાર નથી આવવાના. તો કુમાર આવશે તો તમે એને ઓળખી નહીં શકો. ઓળખાય તો મેસેજ કરજો. કાઢના છે એના છે તારે કાઢવાના છે નહીં, તો હું દૂર રહીશ માતાજીથી, હું દૂર રહીશ. માતાજીથી દૂર રમીને તો તું રહીને કેવી રીતે ગરબા રમે? કેટલો ડિસ્ટન્સ છે આમ માતાજીને બતાવ. તું અહીંયા રમીશ માતાજી સામે આ પડી જાય છે એવું લઈને આવ્યો છો તું નકામ. નીકળી જાય છે વધારાનું લઈને આવ્યો છો ને. વધારાનું નથી કામ કેટલી હિરોઈન જો મેનામાં થોડું પ્રોપર નાખી શકાય. અરે નામ તો હોય છે ને અવાજ પેલું થાય. એ એમાંથી છે ને અવાજ ક્લિયર આવે આપણે બોલીએ ને એટલે આ એ તો નો જોતું હું જીયારા રમવા આપી દઉં. નહીં ત્યારે નંબર નથી આપણને તો મારી સિવાય એને આપી નહોતી જોઈ ને એટલે સિવાય ને જીયારા બે છે ને. આના અમે આપ્યા છે આ મારો નથી આ તમારા ભાઈનો છે ઉર્વેશ પરબારું કરેલું છે આ. ઈ અત્યારે ગયો છે ઈ અત્યારે ગયો છે પહાડી ઇલાકામાં મેડિટેશન કરવા. આના પૈસા આપી દો તમારા વાળનો. એના પૈસા એટલાથી નહીં નીકળે તમારે જેટલા અવેર નથી અમે. થોડોક તો નીકળશે ને. ખેતીવાડી કરીને 11,000 ના બોનાન્સામાં અમે નથી જતા. પડી જાય છે એટલે આને પકડે જો ઉપર થોડાક જે કરે એ. લઈને આવ્યો છે કૃષ્ણ કહેલું છે આ બધા પકડ તારો ક્વેશ્ચન જોઈ ક્વેશ્ચન શું છે કૃષ્ણ? પહેલા જ પડી. ઈ પકડવું પડે અઠાણથી પકડી. ક્વેશ્ચન એ છે કે અમે બંને ટાઈપ અલગ અલગ ચોલી પહેરવાના છીએ, રેડી અલગ અલગ થયા, તો નાસ્તો અલગ અલગ હશે કે સેમ હશે? બધા અલગ અલગ તૈયાર થાય નાસ્તો અલગ અલગ રાખવો હોય તો અમે જે ચોલીનું રેન્ટ જે આપેલું છે એ વસૂલ થશે કે નહીં? તમને પાસ આપેલા છે વધુ જાણકારી માટે ચિરાગભાઈ સાંઈ ગરબા વાળાને મળવું તો પછી ઈ તમને વધારે તમારો આ જે ક્વેશ્ચન છે ને એનો આન્સર સારી રીતે આપશે. તો તમને સાંજે ખબર પડશે. પહોંચાડો આ બ્લોગ ચિરાગભાઈ સુધી પહોંચાડવો પડશે આપણે કે સાંજનો નાસ્તો અલગ છે કે સેમ જ છે, તો અમને ચોલી ભાડે લેવાની ખબર પડે. પૈસા આપવાની ખબર પડે કેટલા વળી લેવી એમ કેવી લેવી. કેમ તો હું કહેતી હતી કોની જગ્યા છે આ છોકરાને કહેતો ને તો જ નહીં. કોની જગ્યા છે એમ કીધું તું? કોની જગ્યાએ ઊભા કરીને પેલા ઊભા થઈ ગયા. હમણાં જ મેં કીધું હતું ને અહીંયા સામાન મૂકીને ગયા છે તે હું કીધું હતું એટલે એ મોટી ઉંમરના છે બધા એટલે બેસવાની તો અમને ખબર જ હતી પણ મને નહોતી ખબર એટલે મેં કીધું મેં તને કીધું હતું ઉંમરના છે એટલે બેસવા દેવા પડે. ખુદડીનું નામ લઈને કૃષ્ણ દાદા છે ફૂદડી છે. ખુદડી પર તો પણ ફૂદડી ફેર ને હરખી ફૂદડી ફેર ખાલી બતાવશે ફૂદડી કેમ બતાય તો બધી એ તો ભેગી ફૂદડી થઈ ગઈ હતી. આ કૃષ્ણા બતાવશે કૃષ્ણા ફૂદડી બતાય જો આમ ધીમી ફૂદડી છે આ બધી અલગ અલગ ફૂદડીઓ એ ઓરિજિનલ ફૂદડી હમણાં હું તમને બતાવીશ થોડીક વારમાં ઓરિજિનલ ફૂદડી કોને એવું પૂછ્યું એને ફેશન છે એવું. મને વિડીયોગ્રાફી ફોટોગ્રાફર છે સંભળાતું જ નથી તમારું હું બોલો તો કાંઈ આ અવાજ જ એવો કરે કાર્યક્રમ કેટલો જબરદસ્ત હશે. આ પ્રી નવરાત્રી ફૂલ લોડ પાવર બેક થવાની છે તે
એકવાર ફરીવાર પોતાના માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ દિવસની રાહ આપણે ખૂબ સંઘરાત્રિની શરૂઆત કરવાના છે. સંઘરાત્રિનો શુભારંભ થઈ ચૂક્યો છે, પણ સંઘરાત્રિના પ્રથમ ગરબાના રાઉન્ડની શરૂઆત કરીએ એ પ્રથમ આપણા જે સ્પોન્સર્સ છે, આપણા જે પાર્ટનર છે, જે સપોર્ટર્સ છે, એમનો આભાર વ્યક્ત કરવો જરૂરી છે. સંઘરાત્રિ આચાર્ય સ્પોન્સર્સ પાર્થ મોબાઈલ બધાને સ્પોન્સરના ધક્કા મારીને કાઢ્યા છે. હવે વિચારે છે કે શું કરું. ખાતરો મારે છે બધા. હવે વિચારે છે કે શું કરું. જોઈએ આપણે સ્પોન્સરના સોફામાંથી કાઢ્યા કેવું લાગે? બહુ ખરાબ લાગે છે. નેક્સ્ટ યર સ્પોન્સર છે લેવી જ પડશે. થોડાક આમ ઉભા રહો ને તો રમવામાં ખબર પડે લોકોને. સ્પોન્સરના સોફામાંથી કાઢ્યા છે એમ કઈ ઊંચું નહીં કહેવાય આટલું. તમને સ્પોન્સરના સોફામાંથી કાઢ્યા કેવું કરી દેવાનું આટલું. અમે સ્પોન્સર છીએ. તમે સ્પોન્સર જો ક્યાંથી મોટો જોયો 250 રૂપિયા પાસ લેવા નથી સ્પોન્સર વાળો થાય. નથી આવતો. ગુજરી ગાય તમને આ વિડીયોમાં દેખાય છે તો અમારા આવી ગઈ છે ગરબા તો આનો વાત થઈ છે તો કેટલો છે હજી તમારો હજી તમને જન્મ બતાવશે ગરબાનો અમારા સર છે જે શીખવાડે છે એના જે ગામમાં ઉતરી મેં કીધું તો ધીમી જાય છે. પૂરી અમારી 22નો ચાલુ કર્યો છે. તમે જોઈ શકો છો ફોર્મમાં આવે છે ધીરે ધીરે ગાડી. મજા આવે છે કઈ બોલવું છે તારે? બહુ મજા આવે છે, બહુ જ મજા આવે છે. બોલવું છે કઈ? બોલવું છે કઈ? રાધા પરથી તો બહુ બધા ગીત છે. હા મારી રાધા, શું નામ તમારું? મેં અહીંયા કીધું ને અહીંયાથી મેડમે ચાલુ કર્યું. પીનલબેન એક મિનિટ મને છે ને એક તો માઇક શેર કરવામાં બહુ સારી વાત લાગે છે બીકોઝ તમે મારા આઈ ડોન્ટ નો બટ તમે મારા આઈડલ છો. બાય પ્રોફેશન યુ આર માય આઈડલ. સો થેન્ક યુ સો મચ. ઓ માય ગોડ, ખરેખર તમને મળીને બહુ આનંદ થયો. અરે શ્યોર, થેન્ક યુ સો મચ. મને બહુ આનંદ થયો તમને મળીને. શું નામ કીધું તમે તમારું? પીનલબેન. ચલો તો હવે છે ને આપણે બંને ફરીએ અને બધાને વર્ડ્સ આપીએ. હવે પીનલબેન પણ મારી સાથે જોડાશે. આવો પીનલબેન. આપણે જ નહીં પણ એકદમ અનિલ કપૂર લાગે છે. મળ્યું છે. અરે લાગતું હોય તો થોડી બૂમો તો પાડો. સર કેટલા સમયથી આ યોગા ક્લાસીસ શીખી રહ્યા છો? 17 years. 17 વર્ષ. 17. ઓ માય ગોડ. આ વર્ષનું તમને બેસ્ટ કેવું લાગ્યું?
મને નહીં સમજ પડે સુરતી જ માટે થોડું મને સમજાવો પ્લીઝ સ્પષ્ટીકરણ. યસ બીકોઝ ઓફ એમણે તમારું કામ છે ને આટલા વર્ષથી આઈ નો કે નોટિસ કરે છે બટ એમનો મોટિવ હતો કે મારે જોઈએ મારા એક મિનિટમાં દવાના નોટિસ જોઈએ તો એકવાર સર માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય ઓછા મેમ માટે કેમ કે જેટલા જરૂરી તે જ મિનિટ સર 2 લાઈન બોલશે બરાબર સર તમારા આટલા વર્ષનો એક્સપિરિયન્સ અને તમે શેર કરો about what a class whatever your staff કોઈ પણ મને એવું બોલતા નથી આવડતું. મને શીખવાડતા સારું આવડે મને નથી ખબર છે પણ હા આ બધા જ સ્ટુડન્ટ બહુ જ સારા છે બહુ જ સાક્ષીને નવરાત્રી પણ વેતી જશે. ટ્રાય કરવાની ધૂનમાં જ મિસ ઓહો કેટલા સમયથી મેં જોડાયેલા છે. સાઈ ગરબા ગ્રુપ બીજા ગ્રુપ કરતા કઈ રીતે તમને અલગ લાગે છે? તમે આટલા વર્ષથી આ ગ્રુપ સાથે કેમ? ચિરાગ સર 10 રૂપિયા બેટી એમ ચિરાગ સર તમારે એક ગીત ગાવાનું છે. ચિરાગ સર ગીત ગાય છે ક્યારે? ગાય છે એવું કોણ માને છે? હાથ ઉપર કરજો. નહીં નથી ગાતા. ચિરાગભાઈ નું લગ્ન થઈ ગયા? સર બાકી છે એટલે કૃષ્ણની રાધા શોધવાની બાકી છે એમ? વાંધો નહીં હા જલ્દી થઈ જશે. આવતા લગ્નમાં મને બોલાવજો એટલે એન્કરિંગ કરવા માટે. ઓકે હવે સર પાસે આપણે ગીત ગવડાવીએ. સર તમને હું જે વર્ડ આપું છું એ છે મોર. કિશનને સારો આવડશે નહીં આવડે મને એકમાં નથી બોલતા આવડતું બાકી બહુ સર હું પણ ગાવા લાગુ. મારું મન મોર બની ગટ કરે અને મોર બની ગટ કરે. હવે સરે ખૂબ સરસ ગાયું છે. સર માટે કોઈ કંઈ ગાવા માંગે છે સરસ આજના દિવસે? આજે ફેરવેલ નું ડે છે તો કોણ? હેમાંગી બેન ક્યાં છો? આવો હા સર એક મિનિટ મેં સરનો ઓડિયો લાઈવ નથી જોયું કે તમે મને દોડ્યા કે ગરબા શીખવો. આટલું સરસ ગીત વાગ્યું છે પ્લીઝ શીખવા માંગે. Tell me, કોણ છે એવા? કયા બેન જેવા ગરબા કરેલા? ધર્મેશ સર ક્યાં છો? ધર્મેશ સર એક મિનિટ અહીંયા હોલમાં છે કે નથી? ક્યાં છે મને બતાવો ને આપણે એમને જઈને લઈ આવીએ. ધર્મેશ સર ક્યાં છે? હા બસ આની પર જ ગરબા કરવાના છે. અને લેડીઝમાં જે એકદમ દયાબેન જેવા ગરબા કરતા હોય એવા તો
દેવાંગી મેડમ ચાલો. ધર્મેશ સર નથી અત્યારે અહીંયા? બહાર ગયા છે, બોલાવો. આવો. ટીચર જેઠાલાલ દયા કોણ છે? બોલો ને ટીચર. અહીંયા જે હોય એમાંથી બોલો છે. દયાબેન અને જેઠાભાઈ જેવા બોલા. ક્યાં છે ધર્મેશભાઈ? હા સર તમે આવો. અરે તમે નથી પણ મને કીધું તમે અને તમારી વાઈફ બહુ સરસ દયાબેન ને જેઠાભાઈની જોડી છે. આવો આવો બહાર ગયા છે. બોલો બીજું કોઈ? દયાબેન ચાલો ને આપણે મને તો શીખવું મને અને આવડતું નથી મને શીખવું. ચાલો રેડી? દયાબેન મારા ઘરમાં ક્યારે કર્યા છે? હમણાં મ્યુઝિક લાગે ને એટલે હેલો. પૂજા મેડમ ને બોલાવો. પૂજા મેડમ બેસ્ટમાં બેસ્ટ આવો. પૂજા મેડમ આવો. અને બેસ્ટમાં બેસ્ટ. આવો મેડમ. દયાબેન ને તમે ભૂલી જશો. હે ડન. મારે શીખવું છે. હું ઘણા ટાઈમથી શોધું છું કે કોણ અરે. મને દયાબેન મારા ઘરે યસ ફાઇનલ. ફાઇનલ. ચાલો મને નથી આવડતા. મેડમ આજે તમારો દિવસ છે. આજે સરનો નહીં. આટલા દિવસની જે મહેનત હતી ને એનું ફળ આજે મળવાનું છે. મારે જોવું છે લાઈવ દયાબેન નો ગરબો. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને એ બાજુ સાઈડમાં નહીં, એ વચ્ચે આવો વચ્ચે. પૂજા મેડમ. ધર્મેશ સર ધર્મેશ સર ધર્મેશ સર ધર્મેશ સર ધર્મેશ સર. પહેલેથી નહીં બોલતા, હવે અંદર આવે ને પછી બોલું છું. આવો મેડમ આવો. મને શીખવો હો. આ બાજુ આવી જાઓ, વચ્ચે આવી જાઓ તો મને બરાબર. હા દયાબેન એટલે પ્રોપર દયાબેન જેવા બરાબર. રેડી? પાક્કું? આવી જાઓ. આમ વચ્ચે રહો, વચ્ચે સાઈડમાં નહીં. આપણો હા સ્ટેજ પર જવું છે. ઓકે 3 મને શીખવજો બરાબર પ્રોપર 3 અને આખું અહીંયા ગોળ ચક્કર ફરવાનું છે દયાબેન ની જેમ. 3 2 1 ગો.